ગુરુમાતા સુદીક્ષાજી, સાત સંગાતજી, પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. જુઓ, શંકર ભગવાનની ગળામાં મૂઢમાળા છે અને ગળામાં સર્પ વીંટાયેલો છે અને પાર્વતી સુંદર સુંદર આભૂષણ પહેરે છે. શંકરના પુત્ર કાર્તિકના 6 મુખો છે તથા ગણેશજીની સૂંઢ લાંબી છે, મોટું પેટ છે. ભગવાન શંકર વગેરેના પોતપોતાના વાહનો બળદ, સિંહ, મોર અને ઉંદર છે. તે એકબીજાને ખાઈ જવાવાળા છે. તે એકબીજાના વિરોધી વર્તનવાળા છે. છતાં ભગવાન શંકરના કુટુંબમાં હંમેશા સંપ અને સેવા ને સંગઠન રહેલું છે. કારણ કે ખૂબ જ ભગવાન શંકર આભામંડળ ઓજસના તરંગો બનાવે છે. તેને લઈને એકબીજાના હિંસા કરતા નથી. તો આવી જ રીતે કુટુંબમાં બધા અલગ અલગ સ્વભાવવાળા બધાની સાથે પોતાનું અભિમાન છોડીને પોતાના સુખના ભોગને ત્યાગ કરીને બીજાના હિત માટેના સુખનો ભાવો રાખો તો એકબીજામાં પ્રેમ થશે ને જે ઘરમાં બધા જ સુખી થાય છે, જેથી પુત્ર બુદ્ધિશાળી બને છે, પત્ની મધુરભાષી બને છે, મિત્રો પણ સારા બને છે. જે મનુષ્ય પોતાની પત્નીનો જ સંગ કરે છે, નોકર સારા બને છે ને રોજ અતિથિઓ સત્કાર થાય છે અને ઘરમાં રોજ પરમાત્માની પ્રાર્થના સમૂહમાં થાય છે. તે ઘર પવિત્ર બની જાય છે. તે ઘરમાં સાત્વિક શુદ્ધ ભોજન ખાવા પીવા મળે છે અને રોજ સંતોનો સત્સંગ સાંભળવા મળે છે. તે કુટુંબ ધન્ય છે, કારણ કે તે દરરોજ ધ્યાન કરે છે, તેથી એનું ઓજસ વધે છે. તે માટે રોજ પ્રભુનું ધ્યાન વડે આભામંડળને ઓજસ વધારવું જરૂરી છે. તો ખરેખર પ્રશ્ન થાય છે કે લગ્ન શા માટે કરવું? તો શું લગ્ન કરવું તે જરૂરી છે? તો ઉત્તર, આપણે ત્યાં 2 પ્રકારના બ્રહ્મચારીઓ હોય છે. એક નૈષ્ઠિક બ્રહ્મચારી અને બીજો ઉપકર્ષના બ્રહ્મચારી. જે કાયમ બ્રહ્મચારી છે તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય છે ને બીજો જેને સંતાનો બનાવે છે તે ઉપકર્ષણ બ્રહ્મચારી કહેવાય છે. તે લગ્ન કરે છે. તે લગ્ન કરીને જોઈ લે છે કે ભોગ ભોગવવાથી મનુષ્યનું કલ્યાણ થતું નથી. તેથી ગૃહસ્થાશ્રમ પછી સંન્યાસ લેવો જરૂરી છે. તો પોતાનું કલ્યાણ થાય છે તો 51 વર્ષ પછી સંન્યાસ લેવો જરૂરી છે. તો પ્રશ્ન થાય છે, કળિયુગમાં તો સંન્યાસી થવાની ના પાડે છે, તો પછી મનુષ્ય નિવૃત્તિ કેવી રીતે લે? ઉત્તર, કળિયુગમાં સંન્યાસીના ધર્મનું પાલનમાં ઘણી મુશ્કેલી છે. માટે નોકરી કે ધંધો પોતાનો કરી તે પોતરાઓને કામ ધંધો સોંપીને ઘરમાં રહીને જ પરમાત્માનું ધ્યાન કરી શકે છે. તેમાં કોઈ ભૂલ પડતી નથી. તો પ્રશ્ન, ગૃહસ્થનો ખાસ ધર્મ શું છે? ઉત્તર, બ્રહ્મચાર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ આ 4 આશ્રમોની સેવા કરવી તે ગૃહસ્થનો ખાસ ધર્મ છે. કારણ કે ગૃહસ્થ જ દરેકના માતા પિતા છે. તે પાલન કરે છે, તે રક્ષણ કરે છે. ગૃહસ્થમાંથી જ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસી બને છે. તે સર્વેનું પાલન પોષણ અને રક્ષણ કરવું તે ગૃહસ્થનો ધર્મ છે. અતિથિ સત્કાર કરવો, ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઉંદર વગેરેને સુખ સગવડ આપવી તેમજ ઋષિમુનિઓની સેવા કરવી
પિતૃઓને પિંડ પાણી આપવું અને પ્રભુનું સ્મરણ કરવું તે ગૃહસ્થનો ધર્મ છે. પ્રશ્ન: ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે રહેવું જોઈએ? ઉત્તર: આ મનુષ્ય શરીરને ખાલી ભોગવવા કે આરામ કરવા માટે નથી. યજ્ઞ વગેરે કર્મ કરીને જે સ્વર્ગમાં જવાની જરૂર નથી, કારણ કે ત્યાં જઈને પાછા સંસારમાં આવવું પડે છે. તો પ્રાણી માત્રમાં સમાન ભાવની સેવા કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે. તો બાકી કોઈ પણ કર્મકાંડ જળમૂર્તિના કરવાથી કલ્યાણ થતું નથી. તેવી જળમૂર્તિની પૂજા છોડી દો. પ્રશ્ન: ગૃહસ્થ જીવનમાં કામધંધો કરવાથી જે હિંસા થાય છે તેથી કેમ છૂટવું? ઉત્તર: ગૃહસ્થ જીવનમાં રોજ 5 હિંસાના થાનો છે. એક ચૂલો, બીજી ઘંટી, ત્રીજું ઝાડુ, ચોથું સામેલું અને પાંચમું પાણિયારું. આ 5 ગૃહસ્થના ઘરમાં પાપ થાય છે. તે પાપનું બંધન થાય છે. તો આ પાપથી છૂટવા માટે રોજ વેદ ભણાવવું એ બ્રહ્મયજ્ઞ કરવાનો છે. બીજું, પિતૃઓનું તર્પણ, નિત્ય શ્રાદ્ધ તે પિતૃયજ્ઞ કહેવાય છે. હોમ કરવો તે દેવયજ્ઞ કહેવાય છે. ને ચોથું, વિશ્વદેવ તે ભૂત યજ્ઞ કહેવાય છે. અને અતિથિ સત્કાર તે મનુષ્ય યજ્ઞ કહેવાય છે. આ 5 યજ્ઞથી ગૃહસ્થોના ઉપરના જે પાપ લાગતા નથી. તો પ્રશ્ન: ખેતીમાં અનેક જીવોની હિંસા થાય છે, તો શું ખેડૂત ખેતી નહીં કરે? ઉત્તર: ખેડૂત માટે ખેતી કરવાનું વિધાન છે, તેથી તેને પાપ ઓછું લાગે છે. પ્રશ્ન: ખેડૂતો ઝેરી દવાઓ છાંટે છે, તો શું પાપ લાગતું નથી? ઉત્તર: ખેડૂતો આ કામ ક્યારેય કરવું નથી. હિંસા કરવાથી પાપે લાગે છે અને તે દવાઓ છાંટવાથી એનું અનાજ મોંઘું થાય છે. માટે છાણિયું ખાતર નાખી અને તે ઉગાડે તો રોગો ઓછા થાય અને દવા ઓછી છાંટે તો ખર્ચો ઓછો લાગે, તો અનાજ સસ્તું થાય. તો એક ખેડૂત પાપથી બચી શકે છે. પ્રશ્ન: ગૃહસ્થને 5 ઋણ ઉતારવા છે. 1 પિતૃ ઋણ, બીજું દેવ ઋણ, ત્રીજું ભૃત ઋણ, ચોથું ઋષિ ઋણ અને પાંચમું મનુષ્ય ઋણ. તો ઉત્તર: પિતૃ ઋણ ઉતારવા માતા પિતા, દાદા દાદી વગેરે મરે છે ત્યારે જે કાર્ય કરવામાં આવે છે તે પ્રેત કાર્ય છે. પરંતુ માતા પિતાના રજવીર્યથી શરીર બને છે. માતાના દૂધથી અને પિતાના ધનથી શિક્ષણ, વિવાહ, લગ્ન થાય છે. તો તે પિતૃ ઋણ માટે જીવતા પાલન પોષણ, દવા વગેરેની સેવા કરવાથી અને મૃત્યુ પછી પિંડ પાણી દેવાથી પિતૃ ઋણ ઉતરે છે. અને ખરેખર શું પિતૃ ઋણના નામથી દીધેલું તેમને મળી જાય છે? ઉત્તર: પિતૃના નામથી જે કાંઈ પણ આપવામાં આવે છે તે બધું તેમને મળી જાય છે. ભલેને તેઓ કોઈ પણ જોનીમાં હોય. તેમના નામથી દીધેલું પિંડ પાણી તેમને યોનિ અનુસાર ખાવાના યા પીવાના પદાર્થ રૂપે મળી જાય છે. જેવી રીતે પિતૃ પશુઓમાં હોય તો તેમના નામથી દીધેલું અન્ન તેમને ઘાસ બનીને મળી જશે, અને દેવજોનીમાં હોય તો અમૃત બનીને મળી જશે. તાત્પર્ય એ છે કે જે વસ્તુથી તેમનો નિર્વાહ
થાય છે તેવી વસ્તુ તેમને મળી જાય છે. જેવી રીતે આપણે અહીંયાથી અમેરિકામાં કોઈકને મનીઓર્ડર દ્વારા રૂપિયા મોકલાવીએ છીએ તો ત્યાં ડોલર બની તેમને મળી જાય છે. એવી જ રીતે આપણે પિતૃઓના નામથી પિંડ પાણી દઈએ છીએ, તે દાન પુણ્ય કરીએ છીએ તો તે જે યોનિમાં પિતૃ છે તે યોનિ અનુસાર ખાવા અથવા પીવાના પદાર્થના રૂપમાં પિતૃઓને મળી જાય છે. આજે આપણને ખૂબ માન પાનથી જે અનાજ, કપડાં વગેરે મળે છે તે આપણા પૂર્વકૃત પુણ્યોનું ફળ પણ હોઈ શકે છે અને આપણા પૂર્વજન્મના પુત્ર પૌત્રો વગેરે દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ તર્પણનું ફળ હોઈ શકે છે. પરંતુ છે આ આપણું પારબંધ. જેવી રીતે કોઈકે બેંકમાં 1 લાખ રૂપિયા જમા કર્યા હોય, તેમાંથી થોડા પોતાના નામે, થોડા પત્નીના નામે, થોડા પુત્રના નામે જમા કર્યા હોય તો તે પોતાના નામે જમા કરેલા પૈસા ઉપાડી શકે છે. પોતાની પત્ની અને પુત્રના નામથી જમા કરેલા પૈસા નહીં ઉપાડી શકે. તે પૈસા તો તેની પત્ની અને પુત્રને જ મળશે. એવી જ રીતે પિતૃના નામે જે પિંડ પાણી દેવામાં આવે છે તે પિતૃને જ મળે છે, આપણને નહીં. હા, આપણે જીવત ગયામાં જઈને આપણા નામથી પિંડ પાણી દઈએ તો મર્યા પછી તે આપણને જ મળી જશે. ગયામાં તો પશુ પક્ષીના નામથી દીધેલા પિંડ પાણી પણ તેમને જ મળી જાય છે. એક સજ્જનને તેમની ગાય પર બહુ જ સ્નેહ હતો, પ્રેમ હતો. તે ગાય મરી ગઈ તો તેને સપનામાં તે ગાય બહુ દુઃખી દેખાઈ. તેણે ગયામાં જઈને તે ગાયના નામથી પિંડ પાણી દીધા. પછી તે ગાય સપનામાં દેખાતી તો તે ખૂબ પ્રસન્ન દેખાતી હતી. જેવી રીતે આપણી પાસે એક તો આપણી કમાણીનું ધન હોય છે અને એક પિતા, દાદા, પરદાદાનું કમાયેલું ધન હોય છે. તો આપણી કમાણીના ધન પર જ આપણો અધિકાર છે. પિતા, દાદા વગેરેના કમાયેલા ધન પર આપણો એટલો અધિકાર નથી. વંશ પરંપરા અનુસાર પિતા, દાદા વગેરેના ધન પર આપણા પુત્રોનો અધિકાર છે. એવી જ રીતે પિતૃને વંશ પરંપરા અનુસાર પુત્ર પૌત્રો દ્વારા દીધેલું પિંડ પાણી મળે છે. તેથી પુત્રો પર પિતા, દાદા વગેરેને પિંડ પાણી દેવાની જવાબદારી છે. એક પિતૃલોક પણ છે, પરંતુ મરણ બાદ બધા પિતૃલોકમાં જ જાય આ કાંઈ નિયમ નથી. કારણ કે પોતપોતાના કર્મ અનુસાર જ બધાની ગતિ થાય છે. તો પ્રશ્ન, અગર કોઈના માતા પિતા પિતૃ મુક્ત થઈ ગયા છે, ભગવત ધામમાં ચાલ્યા ગયા છે, તો તેમના નામથી દીધેલું પિંડ પાણીનું શું થાય છે? તો ઉત્તર, પુત્રને તો એ જાણ હોતી નથી કે મારા માતા પિતા મુક્ત થઈ ગયા છે ને ભગવત ધામમાં ચાલ્યા ગયા છે, પરંતુ તે તેમના નામથી આદરપૂર્વક જે પિંડ પાણી દે છે, દાન પુણ્ય કરે છે, તે બધું તેના નામ પર જમા
થઈ જાય છે અને મરણ બાદ તેને મળી જાય છે. જેવી રીતે આપણે કોઈના નામે મુંબઈ પૈસા મોકલીએ છીએ, પરંતુ તે વ્યક્તિ ત્યાં નહીં હોય તો તે પૈસા પાછા આપણને જ મળી જાય છે. તો જો પિતૃ ભગવત ધામમાં ચાલ્યા જાય છે તો કરેલું જે દાન તે આપણને પાછું ભોગવા મળે છે. તો પ્રશ્ન, શું સંતાન ઉત્પાદન કર્યા વિના પણ મનુષ્ય પિતૃ ઋણ છૂટી શકે છે? ઉત્તર, હા, છૂટી શકે છે. ભગવાનને સર્વ રીતે શરણે થઈ જાય છે, તેના પર પણ ઋણ રહેતું જ નથી. ખરેખર આ ગીતા ભાગવત શ્રીમદ ભાગવત 11:5-41 પુરાવો છે. ખરેખર જે મનુષ્ય આ ગીતામાં પણ બતાવેલું છે, સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેના વડે સનાતન મોક્ષપદ પ્રાપ્ત થશે, એવું ભગવાન ગીતામાં પણ બતાવેલું છે. હે રાજન, જે બધા કાર્યોને છોડીને સંપૂર્ણપણે શરણાગત તત્વસ ભગવાનના શરણે આવી જાય છે, તે દેવ, ઋષિ, પ્રાણી, કુટુંબીજન તથા પિતૃગણ આમાંથી કોઈનો પણ ઋણી અને સેવક ગુલામ રહેતો નથી. પ્રશ્ન, દેવ ઋણ શું છે અને તેનાથી છૂટવાનો ઉપાય શું છે? ઉત્તર, વરસાદ થાય છે ને તાપ તપે છે, હવા લાગે છે, પૃથ્વી બધાનું ધારણ કરે છે, રાત્રે ચંદ્ર તથા દિવસે સૂર્ય પ્રકાશે છે, જેનાથી બધાનો જીવન નિર્વાહ થાય છે. આ બધું આપણા પર દેવ ઋણ છે. તો હવન યજ્ઞ કરવાથી દેવતાઓની પુષ્ટિ થાય છે ને આપણે દેવ ઋણથી મુક્ત થઈ જઈએ છીએ. તો પ્રશ્ન, ઋષિ ઋણ શું છે અને તેનાથી છૂટવાનો ઉપાય શું છે? ઉત્તર, ઋષિ મુનિઓ, સંત મહાત્માઓ જે આ ગ્રંથો રચ્યા છે, સમૃદ્ધિઓ બનાવી છે, તેનાથી આપણને જ્ઞાન પ્રકાશ થાય છે, તાલીમ મળે છે, કર્તવ્ય અકર્તવ્યનું ભાન થાય છે. તેથી આપણા પર તેમનું ઋણ છે. તેમના ગ્રંથો વાંચવાથી, સ્વાધ્યાય કરવાથી, પઠન પાઠન કરવાથી, સંધ્યા ગાયત્રી કરવાથી, તેનો પ્રચાર આ વિડીયો વડે કરવાથી આપણને આ ઋષિ ઋણથી મુક્ત થઈ જઈએ છીએ. પ્રશ્ન, ભૂત ઋણ શું છે અને તેનાથી છૂટવાનો ઉપાય શું છે? ઉત્તર, ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડા વગેરે જેટલા પ્રાણીઓ છે, તેનામાંથી આપણે આપણું કામ ચલાવીએ છીએ, આપણો જીવન નિર્વાહ કરીએ છીએ. વૃક્ષ, લતા વગેરે પાસેથી ફળ, ફૂલ, પાંદડાં, લાકડાં વગેરે લઈએ છીએ. આ આપણા પર બીજાઓનું, પ્રાણીઓનું ઋણ છે. તો પશુ પક્ષીઓ ઘાસ, અનાજ વગેરે આપવાથી, પાણી પીવડાવવાથી, ઝાડ પાન વગેરેને ખાતર પાણી આપવાથી આપણે આ ભૂત ઋણમાંથી મુક્ત થઈ જઈએ છીએ. પ્રશ્ન, મનુષ્ય ઋણ શું છે અને તેનાથી છૂટવાનો ઉપાય શું છે? ઉત્તર, કોઈની પણ મદદ વિના આપણે જીવન નિર્વાહ થતો નથી. આપણે બીજાઓના બનાવેલા રસ્તા પર ચાલીએ છીએ, બીજાઓના બનાવેલા કૂવાનું પાણી પીએ છીએ, બીજાઓએ ઉગાડેલા ઝાડ પાન કામમાં લઈએ છીએ, બીજાઓના દ્વારા ઉગાડેલું અનાજ વગેરે ખાદ્ય પદાર્થો કામમાં લઈએ છીએ. આ આપણા ઉપર ઋણ છે. તો બીજાઓની સુખ સુવિધા માટે કૂવા ખોદવાથી, પરબ બાંધવાથી, બાગ બગીચા બનાવવાથી, રસ્તાઓ બનાવવાથી, ધર્મશાળા બનાવવાથી, અન્નક્ષેત્ર બનાવવાથી આપણે મનુષ્ય ઋણથી મુક્ત થઈ શકીએ છીએ. તો પિતૃ ઋણ, દેવ ઋણ, ઋષિ ઋણ, ભૂત ઋણ
અને મનુષ્ય ઋણ, આ 5 ઋણ ગૃહસ્થને જ લાગુ પડે છે. જે સર્વે રીતે ભગવાનને શરણે જાય છે તે પિતૃ ઋણ, દેવ ઋણ વગેરે કોઈનો પણ ઋણી રહેતો નથી. બધા જ ઋણોથી મુક્ત થઈ જાય છે. તો ખરેખર આ ગીતામાં પણ કહ્યું છે, ગીતા અધ્યાય 18:62, હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેના વડે તને સનાતન મોક્ષપદની પ્રાપ્તિ થશે. તો પ્રશ્ન, અગર કોઈ સંતાન ન હોય તો પોતાના સંબંધીઓના અથવા અનાથ છોકરા છોકરીઓને દત્તક લેવા જોઈએ કે નહીં? ઉત્તર, આજકાલના જમાનામાં દત્તક ના લેવા તે જ સારું છે. કારણ કે આપણા પેદા કરેલા પુત્રો પણ સેવા કરતા નથી, આજ્ઞા માનતા નથી, તો દત્તક લીધેલા પુત્રો શું ન્યાય કરશે? જો કે પિંડ પાણી દેવા માટે દત્તક લેવાનું વિધાન તો છે, પરંતુ તે પિંડ પાણી જ ન દે તો તેને દત્તક લેવાનું શું કામનું? અગર આપણા માટે પુત્રની જરૂરિયાત હોય તો ભગવાન જરૂર આપી દેત. આપણા માટે પુત્રની જરૂરિયાત નથી, માટે ભગવાને આપેલ નથી. તેથી આપણે દત્તક લઈને શું કામ મુશ્કેલી ઊભી કરવી? ખાસ કરીને એવું જોવામાં આવ્યું છે કે દત્તક લીધેલા પુત્રો મા બાપને દુઃખ જ આપે છે, તેમની સેવા કરતા નથી. તેથી અનાથ બાળકોને ભણાવવા જોઈએ, તેમની સેવા કરવી જોઈએ, તેમના શરીર નિર્વાહનો સંબંધ રાખવો જોઈએ. એ બરાબર છે, પણ દત્તક લેવાની કાંઈ જરૂર નથી. પ્રશ્ન, અગર જો કોઈ પુત્ર નહીં હોય તો વૃદ્ધાવસ્થામાં આપણી સેવા કોણ કરશે? ઉત્તર, જેમને પુત્રો છે શું તે બધા પોતાના મા બાપની સેવા કરે છે? આજકાલના પુત્રો તો મા બાપની ધન સંપત્તિ પોતાના નામે કરવા ચાહે છે અને શ્રાદ્ધ તર્પણને નકામું સમજે છે. તો એવા પુત્રો શું સેવા કરશે? તેઓ તો માત્ર દુઃખદાયી જ હોય છે. વાસ્તવમાં પારબંધી જેવી સેવા થવાની છે. જેટલા સુખ દુઃખ આરામ મળવાના છે તે તો મળશે જ, ભલે પુત્ર હોય કે નહીં હોય. અમે પ્રત્યક્ષ જોયું છે કે ત્યાગી સંતોની જેટલી સેવા થાય છે તેટલી સેવા ગૃહસ્થોના પુત્રો કરતા નથી. તત્પર એ છે, પુત્ર હોવાથી જ સેવા થાય તે વાત સાચી નથી. ખરેખર પરમાત્મા ઉપર ભરોસો રાખો તો પરમાત્મા પુત્રોને સદગતિ દેશે અથવા બીજાઓને સદગતિ દેશે અને આપણું ભરણ પોષણ થશે. તો પ્રશ્ન, અગર કોઈ પુત્ર નહીં હોય તો મરણ બાદ આપણને પિંડ પાણી કોણ આપશે? અને પિંડ પાણી ન મળવાથી આપણી ગતિ કેવી રીતે થશે? ઉત્તર, પિંડ પાણી દેવાથી જ પિંડ પાણી દેવાવાળાના આગળના જન્મ મરણ ચાલુ થાય છે. જેવી રીતે રસ્તે ચાલવાવાળી વ્યક્તિ ભૂખ તરસને કારણે કોઈક ઠેકાણે થોભી જાય છે, રસ્તામાં અટકી જાય છે અને અનાજ પાણી મળ્યા પછી પાછા પોતાના રસ્તા પર ચાલવા માંડે છે. એવી રીતે મૃત આત્માને પિંડ પાણી ન મળવાથી તેઓ એક જગ્યાએ અટકી જાય છે, થોભી જાય છે અને પિંડ પાણી મળવાથી તેઓ ત્યાંથી ચાલી જાય છે. અર્થાત તેમની આગળ ગતિ શરૂ થઈ જાય છે. તેમના જન્મ મરણ ચાલુ થઈ જાય છે, પરંતુ તેમની મુક્તિ
કલ્યાણ થતા નથી. વાસ્તવમાં મુક્તિ થવી, કલ્યાણ થવું સંતાનને આધીન બિલકુલ નથી. અગર મુક્તિ સંતાનને આધીન હોય તો મુક્તિ પરાધીન જ થઈ. પછી મનુષ્ય જન્મની સ્વતંત્રતા જ ક્યાં રહી? કલ્યાણમાં, મુક્તિમાં જ્યારે શરીરની આસક્તિ પણ બાધક છે, તો પછી મરણ બાદ પણ પુત્ર દ્વારા પિંડપાણીની આજ્ઞા કલ્યાણ કેવી રીતે થવા દેશે? તે તો બંધનમાં જ નાખશે. તેથી જે પોતાનું કલ્યાણ ચાહતા હોય તેમણે પુત્રણસણા, પુત્રની ઈચ્છાની જરૂર નથી. લોકેશણા એટલે સંસારમાં આદર સત્કારની જરૂર નથી. માન મોટાઈની ઈચ્છાની જરૂર નથી. અને તે વિતેષણા, ધનની ઈચ્છાની જરૂર નથી. આ ત્રણેયનો ત્યાગ કરી દેવો જોઈએ, કારણ કે આ ત્રણ જ પરમાત્મા પ્રાપ્તિમાં બાધક કરે છે. જેને સંતાનના પિંડપાણીની ઈચ્છા છે તે તો જન્મ મરણના ચક્કરમાં પડી રહેવા ચાહે છે. કારણ કે ક્યાંય પણ જન્મ થશે ત્યારે તો તે પિંડપાણી ઈચ્છશે. અગર જન્મ જ ન થાય તો પિંડપાણી કોને જોઈએ છે? પુત્ર નહીં હોવાથી કલ્યાણ નહીં થાય, આ વાત બિલકુલ ખોટી છે. અગર સંતાન હોવાથી જ કલ્યાણ થાય છે તો ડુકરિયાને 11 સંતાન બને છે અને સર્પણીને 108 બચ્ચા થાય છે. પછી તેનું કલ્યાણ થઈ જવું જ જોઈએ. એવી જ રીતે વધુ સંતાનવાળાનું કલ્યાણ જલ્દી થવું જોઈએ, પરંતુ તેવું થતું નથી. સંતાન હોય અથવા ન હોય, મનુષ્ય માત્ર ભગવાનમાં જ લાગવું જોઈએ. ભગવત પરાયણ થઈને ભગવાનનું જ ધ્યાન કરવું જોઈએ. જો પુત્રની ઈચ્છા મટતી ન હોય તો નિસંતાન મનુષ્ય શ્રી રામજીને કે શ્રી કૃષ્ણને પોતાનો પુત્ર માની લેવા જોઈએ અને પુત્ર ભાવથી તેમને લાડ પ્રેમ કરે તો પુત્ર ભગવાન જેવી જ સેવા કરશે. તેવી સેવા પેદા કરેલા પુત્રો કરી જ નહીં શકે. તે પુત્ર તો લોક પરલોકનું બંધન બધું કામ કરી દેશે. તો પ્રશ્ન, ગૃહસ્થમાં બાળ બચ્ચાના ભરણપોષણ, લગ્ન, વિવાહ વગેરેને લીધે અનેક ચિંતાઓ રહે છે. તે ચિંતાઓથી છુટકારો કેવી રીતે મેળવી શકાય? ઉત્તર, પ્રત્યક્ષ પ્રાણી પોતાના પારમંદ અનુસાર જન્મે છે. પારમંદ 3 પ્રકારનો હોય છે. જન્મ, આયુષ્યનો ભોગ. બીજો, આ 3માં પ્રાણીઓનો જન્મ તો થઈ ચૂક્યો જ છે. તેનું જેટલું આયુષ્ય છે તેટલું તો તે જીવશે જ. અને અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓનું આવું ભોગ છે. વાસ્તવમાં પરિસ્થિતિ કોઈને પણ સુખી દુઃખી કરતી નથી, પરંતુ મનુષ્ય અજ્ઞાનવશ પરિસ્થિતિઓથી જ સુખી દુઃખી થાય છે. કન્યા મોટી થઈ જાય તો એવી પરિસ્થિતિમાં તેના વિવાહની ચિંતા નહીં કરવી જોઈએ, કારણ કે કન્યા પોતાનું પારબંધ ભાગ્ય લઈને જ આવી છે. તેથી તેને અનુકૂળ અથવા પ્રતિકૂળ પરિસ્થિતિ તેના પારબંધ અનુસાર જ મળશે. માતા પિતાએ તો વિવાહની બાબતમાં એક વિચાર કરવો જોઈએ કે જ્યાં અમારી કન્યા સુખી રહે ત્યાં તેને આપવી છે, એવો વિચાર કરવાનું માતા પિતાનું કર્તવ્ય છે. પરંતુ અમે
તેને સુખી કરી જ દઈશું, તેને સારું કુટુંબ મળી જશે. આ તેમના હાથની વાત નથી. તેથી કર્તવ્યનું પાલન તો થવું જ જોઈએ, પણ ચિંતા નહીં થવી જોઈએ. ચિંતા કરવાની જરૂર જ નથી. એક ચિંતા હોય છે અને એક વિચાર હોય છે. તો ચિંતા અજ્ઞાન મૂર્ખતાથી પેદા થાય છે અને તેનાથી અંતઃકરણ મેલું બને છે ને વિકાસ થતો નથી. પરંતુ વિચારથી બુદ્ધિ શુદ્ધ થાય છે. તેથી દરેક કામ કેવું કરવું, કેવી રીતે કરવું છે વગેરે સારા વિચારથી જ થાય છે. પરંતુ કદી પણ ચિંતા કરવાની જરૂર જ નથી. જો ચિત્ત થઈને વિચાર કરવામાં આવે તો કોઈને કોઈક ઉપાય જરૂર મળી શકે છે. તો ચિંતન ભગવાનનું કરવાથી ચોક્કસ ઉપાય થાય છે. તો પ્રશ્ન, અગર પુત્રો વૃદ્ધાવસ્થામાં સેવા ન કરે તો શું કરવું જોઈએ? ઉત્તર, પુત્રો તરફથી આપણી મમતા કાઢી નાખવી જોઈએ. એવું માનવું જોઈએ કે આ અમારા પુત્રો નથી. કોઈ પણ સેવા ન કરે તો તેવી અવસ્થામાં કુટુંબીઓ તરફથી સુખ સગવડ મેળવવાની આશા હોય છે. તેનાથી દુઃખ થાય છે. દુઃખ છે. આશા છોડવાથી પરમ સુખ મળે છે. તેથી આશાનો ત્યાગ કરી દેવો જોઈએ અને અવગણમાં તપની ભાવના રાખવી જોઈએ કે ભગવાનની મોટી કૃપાથી આપણને આપોઆપ તપ કરવાનો અવસર મળ્યો છે. જો પરિવારવાળા આપણી સેવા કરવામાં મંડી પડત તો આપણે તેમના મોહ મમતામાં ફસાઈ જાત. પણ ભગવાને કૃપા કરીને આપણને ફસાવા દીધા નથી. તો મનુષ્ય મોહ મમતામાં ફસાઈ જાય છે. આજ તેની આધ્યાત્મિક પ્રગતિમાં બંધન કરતા છે. આ બંધનને જે હટાવે છે તેમનો તો ઉપકાર જ માનવો જોઈએ કે આ અમને બંધન રહિત કરી રહ્યા છે, અમારું કલ્યાણ કરી રહ્યા છે. તેમની અમારા ઉપર ભારે મોટી કૃપા છે. જીવનભર સેવા લેતા રહેવાથી વૃદ્ધાવસ્થામાં અસમર્થતાને કારણે કુટુંબીજનોથી સેવાની ઈચ્છા વધુ થઈ જાય છે. તેથી મનુષ્યએ પહેલેથી જ સાવધાન રહેવું જોઈએ કે હું સેવા લેવા માટે અહીં આવ્યો નથી. હું તો બધાની સેવા કરવા માટે જ અહીં આવ્યો છું. કારણ કે મનુષ્ય, દેવતા, ઋષિમુનિઓ, પિતૃ, પશુ પક્ષી, ભગવાન વગેરે બધાની સેવા કરવાને માટે જ આ મનુષ્ય શરીર છે. તેથી કોઈ દ્વારા પણ સુખ સગવડ નહીં જોઈએ. અગર આપણે પહેલેથી જ કોઈક દ્વારા સુખ સગવડ સેવા નહીં ઈચ્છીએ તો વૃદ્ધાવસ્થામાં સેવા નહીં થાય તો પણ દુઃખ નહીં થાય. હા, આપણા મનમાં સેવા લેવાની ઈચ્છા નહીં રહેવાથી બીજાઓના મનમાં સેવા કરવાની ઈચ્છા જાગૃત થઈ જશે. તો દરેક ક્ષેત્રમાં ત્યાગની અવસ્થા છે. ત્યાગથી તત્કાળ શાંતિ થાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિ આવવા છતાં પણ પ્રસન્ન રહેવું એ ભારે મોટું તપ છે. અંતઃકરણની શુદ્ધિ તપથી જ થાય છે, સુખ સગવડથી નહીં. સુખ સગવડ ચાહવાથી અંતઃકરણ અશુદ્ધ થાય છે
તેથી મનુષ્ય ક્યારે પણ સુખ ઈચ્છે જ નહીં, પરંતુ પોતાના મન, વાણી, શરીરથી બીજાઓને સુખ પહોંચાડે. જેવું જે વિચારે છે તેવું પરમાત્મા તેના ઉપર કૃપા કરે છે. તો પ્રશ્ન: જો પરિવારમાં કોઈ મરણ પામે તો મૃત આત્માની શાંતિને માટે તથા પોતાનો શોક દૂર કરવા માટે શું કરવું જોઈએ? ઉત્તર: પહેલું, માતા પિતા આત્માને માટે વિવિધ નારાયણ બલિ અને શ્રદ્ધા તર્પણ વગેરે કરવા જોઈએ. બીજું, જ્યારે જ્યારે તેની યાદ આવે ત્યારે ત્યારે તેને ભગવાનના ચરણમાં જોવા જોઈએ. ત્રીજું, તેના નિમિત્તે ગીતા પાઠ, ભાગવત સપ્તાહ, શ્રી રામાયણ ચરિત્રનું નિવારણ, નારાયણ નામ જપ, કીર્તન વગેરે કરવા જોઈએ. ચોથું, તેના નિમિત્તે ગરીબ બાળકોને મીઠાઈ વેચવી જોઈએ. મીઠાઈ મળવાથી બાળક પ્રસન્ન થઈ જાય છે. તેમની પ્રસન્નતાથી માતૃદેવને પણ શાંતિ મળે છે અને પોતાને પણ શાંતિ મળે છે. સત્સંગ, કથા, કીર્તન વગેરે તીર્થ કરવાથી બાબતમાં શોક નહીં રાખવો જોઈએ, ઉલટાનું ત્યાં જરૂર જવું જોઈએ. આમાં ઘણા સત્સંગનો વિશેષ મહિમા છે, કારણ કે સત્સંગથી દરેક પ્રકારના શોક દૂર થાય છે. સત્સંગ જ માણસના જીવનમાં સારું કર્તવ્ય કરાવે છે. તો સત્સંગ જ્ઞાની પુરુષના સાંભળવાથી જ દરેક પ્રકારના પરમાત્માનું જ્ઞાન થાય છે ને પરમાત્મા ઉપર વિશ્વાસ રહે છે. પછી તેમને કોઈ પણ ઋણની આશા રહેતી નથી અને તે કદાચ જીવે ત્યાં સુધી તે સંતાનો સારી રીતે એનું ભરણ પોષણ કરે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો, એટલું કહી હું મારી વાણી વિરામું છું.